બસ થોડાક જ દિવસમાં 2023નો અંત આવી જશે ને આપણે એકબીજાને હેપી ન્યૂ યર કહેવાનું ચાલુ કરી દઈશું. પણ આ 31 ડિસેમ્બર પહેલા એવા 3 કામ છે જે આપણે પતાવવા પડશે, નહીં તો આપણું હેપી ન્યૂ યર સેડ ના થઈ જાય. કયા 3 કામ એ જાણવું હોય તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને 31મી ડિસેમ્બર પતાવવાના 3 કામ છે. એમાંથી પહેલું કામ કયું છે? લોકરનો નવો અગ્રીમેન્ટ સહી કરવાનો. એટલે આપણે અગર જો કોઈ બી બેંકમાં લોકર છે, જે મને ખબર છે તમારું હશે જ, તો એ લોકર અગર ડિસેમ્બર 2022 પહેલા ખોલ્યું છે તો એનો એક નવો અગ્રીમેન્ટ હશે. એમ તો બેંકમાંથી તમને ફોન આવી ગયો હશે સહી કરાવવા માટે, પણ જો સહી કરવાની બાકી છે તો અને તમારું એક રિમાઇન્ડર સમજી લેજો અને સહી કરી આવજો 31મી પહેલા, કારણ કે છેલ્લી તારીખ 31 ડિસેમ્બર છે. બીજું, આપણે આપણા ડીમેટ એકાઉન્ટમાં નોમિની એડ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર છે. 2-3 વખતથી ડેડલાઇન એક્સટેન્ડ થઈ રહી છે, એટલે મને લાગે છે આ વખતે ડેડલાઇન એક્સટેન્ડ નહીં થાય અને આપણે આપણું ડીમેટ એકાઉન્ટ નહીં વાપરી શકીએ, લોક થઈ જશે કે ફ્રીઝ થઈ જશે. એટલે અગર મ્યુચ્યુઅલ ફંડ વાળું કોઈ એકાઉન્ટ છે, શેર્સ વાળું છે, તો એમાં નોમિની એડ કરી દેજો ભાઈ. સેબીના નિયમો છે અને તમે લાઇટલી ના લેતા. ત્રીજું, આધાર અપડેટ કરવાની છેલ્લી તારીખ મફતમાં અપડેટ કરવાની 14મી ડિસેમ્બર હતી. એટલે આધારમાં આપણે જો અગર 10 વર્ષથી કોઈ પણ ચેન્જ કર્યા નથી તો એક વખત ફરીથી બધું અપલોડ કરીને અપડેટ કરવાનું હતું. એ 14 ડિસેમ્બર તો નીકળી ગઈ, પણ એ 14 ડિસેમ્બરને એક્સટેન્ડ કરીને હવે 14મી માર્ચ થઈ ગઈ છે. એટલે ડિસેમ્બરની ડેડલાઇન તો કહેવાય, પણ 14 માર્ચ સુધી આપણે મફતમાં આધારને અપડેટ કરી શકીશું. આ મારે તમને યાદ કરાવવું છે કે એક વખત જો અગર 10 વર્ષમાં કશું બદલાયું નથી તમારું આધારમાં, તો ફરીથી બધું અપલોડ કરવાનું છે. અને આમ જોવા જઈએ ને તો કેવાયસી કહેવાય. બસ આથી 3 આખર તારીખો જે 31 ડિસેમ્બર પહેલા આપણે ધ્યાનમાં લેવાની જરૂરત હતી. શું આ વિડીયો તમને કામમાં આવ્યો? કમેન્ટમાં મને જણાવજો. અને જો કામમાં આવે છે તો બસ આવા જ વિડીયોઝ જોવા માટે એક વાત કહું, જોતા રહેજો VTVGujarati.com પર. આપણે ફરી મળીશું.